નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી। ખેડામાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચેલી ફરિયાદોના પગલે ખેડા જિલ્લાના ડાકોરમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, જે કલેક્ટરને અંધારામાં રાખી ગેરરીતિ ચાલતી હોવાના મુદ્દે સરકારે સ્પષ્ટ સૂચનાઓ આપતા કલેક્ટરે પોતાની ફરજ કડક રીતે બજાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। તેના પરિણામે શુક્રવારથી પાલિકા, તાલુકા તંત્ર અને પ્રાંત કચેરીઓ પર આરામ વિના સ્વચ્છતા, ટ્રાફિક અને દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે, જે યાત્રાધામ વિકાસ બોર્ડના વડાની ઝીરો ટોલરન્સ નીતિથી મંદિર પરિસર અને આસપાસના દબાણો દૂર કરાયા છે, પરંતુ બાહુબલીઓ દ્વારા કરાયેલા દબાણો હજુ યથાવત હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જે કાર્યવાહી વચ્ચે વેપારીઓમાં પણ ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। દબાણની કાર્યવાહી છે જે છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે અને સફાઈ દબાણ એ કલેક્ટર સાહેબની સૂચના મુજબ પહેલી પ્રાથમિકતા આપવાની એમની સૂચના હતી મીટિંગમાં। એ મુજબ તમામ તંત્ર, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પોલીસ તંત્ર, નગરપાલિકા તંત્ર, તમામ તંત્રો સાથે મળી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છે તથા નગરપાલિકા જે પ્રાથમિક ક્લિનિંગ ઉપર ફોકસ કરી રહી છે। ખાસ કરીને કેટલા વિસ્તારોમાં અત્યારે મંદિરની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ દબાણ દેખાય એની કાર્યવાહી છે। કોઈ કોર્ટ મેટર ચાલતી હોય એનો અભ્યાસ થઈ રહ્યો છે અને અન્ય જે લારી ગલ્લા જે વધારે ગંદકી કરતા હતા, કે જે બહાર ખુલ્લામાં કચરો નાખી અને લારી ગલ્લા નડતરરૂપ થતા હતા, ટ્રાફિકને અડચણરૂપ તથા બાઇકો જે અવ્યવસ્થિત પાર્ક કરતા હતા, એ લોકો ઉપર અત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કડકાઈ રાખી અને મંદિરની આજુબાજુ ટ્રાફિક ના થાય એનું અત્યારે ખાસ પ્રાથમિક દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા જે મંદિર આવવાના છે એના ઉપર અત્યારે કાર્યવાહી થઈ રહી છે, જે પ્રાંત સાહેબની સીધી સૂચના હેઠળ અને મામલતદાર સાહેબની સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવે છે। અત્યારે જે 15 ફૂટ ઉપરના જે છાપરાઓ છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે, તો શું છે પ્રોટોકોલ પ્રમાણે શું છે નોટિસ કઈ જગ્યાએ 15 ફૂટ ઉપરના જે છાપરાઓ હોય દુકાન ઉપર લગાવેલા તેને પણ તોડી પાડવામાં આવે છે, કોઈ નોટિસ કે એવું કઈ ઇશ્યુ કરેલ? 15 ફૂટ એટલે જે છાપરા છે તો બધાના તમામ ઇલીગલ જ કહેવાય। વ્યાખ્યા સિટી સર્વેની દ્રષ્ટિએ તો તમામ ઇલીગલ જ છે, એ બધા તોડવા જ પાત્ર થતા હોય છે।